હેલો એવરીવન. નમસ્તે મિત્રો. મૂડીવાદ આપણે આના આગળના લેક્ચરમાં સમજ્યા હતા કે મૂડીવાદી અર્થતંત્ર શું છે. તો હવે પછી આપણે અર્થતંત્રના એવા નવા મોડેલ વિશે વાત કરીશું જે નફા કરતાં લોકોને વધારે મહત્ત્વ આપે છે. એટલે કે આજે આપણે સમાજવાદી અને સામ્યવાદી અર્થતંત્રની વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ સમાજવાદી અર્થતંત્ર. તો મિત્રો, અહીં કોઈ ટાટા કે અંબાણી જેવી ખાનગી વ્યક્તિઓની માલિકી નથી હોતી, પરંતુ બધું જ સરકારના હસ્તક હોય છે. અને આનો મુખ્ય ગોલ પૈસા કમાવાનો નથી, પણ સમાજનું કલ્યાણ કરવાનો છે. દાખલા તરીકે સરકાર સસ્તું અનાજ કે મફત શિક્ષણ આપે છે, જેથી ગરીબ અમીર વચ્ચેનો તફાવત ઓછો થાય છે. અહીં માર્કેટ નહીં, પણ સરકાર નક્કી કરે છે કે દેશને શેની જરૂર છે. તો આ સિમ્પલ આપણે સમાજવાદી અર્થતંત્ર સમજીએ. હવે આપણે સામ્યવાદી અર્થતંત્ર સમજશું. તો ઘણા વિદ્યાર્થીઓ છે એ આને સમાજવાદ જ સમજે છે, પણ આ એનું એક આગળનું સ્વરૂપ છે. જર્મન ચિંતક કાર્લ માર્ક્સ કરીને એક વ્યક્તિ છે, જેને આના જનક ગણવામાં આવે છે. અને સામ્યવાદમાં ખાનગી મિલકત જેવો કોઈ શબ્દ જ નથી. તમે ઘર કે જમીન હોય તો એ તમે પોતાના નામે ન રાખી શકો, બધું જ દેશનું છે. આમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કામ કરશે અને સરકાર તેને જરૂરિયાત મુજબ વસ્તુઓ આપશે. હવે આપણે પરીક્ષામાં યાદ રાખવા જેવા કેટલાક મુદ્દાઓ સમજીએ. તો સમાજવાદમાં સરકાર મુખ્ય રોલમાં છે, પણ સામ્યવાદમાં સરકારનો અંકુશ અત્યંત કડક છે. પછી પૂર્વ સોવિયત સંઘ, એટલે કે પહેલાંનું રશિયા, સોવિયત રશિયા USSR, અને અત્યારનું ચીન કે ક્યુબા, આ બે આના ઉદાહરણ છે. USSRમાં સમાજવાદી અર્થવ્યવસ્થા છે એ 1970ની આજુબાજુ આપણને જોવા મળી હતી, અને ચીનની અંદર 1949ની અંદર જોવા મળી હતી. ચીનમાં સામ્યવાદી અર્થવ્યવસ્થા અપનાવી, ત્યાંથી તેનો ઉદ્ભવ થયો હતો 1949માં. પછી ભારતે આઝાદી પછી સમાજવાદથી પ્રભાવિત થઈને મિશ્ર અર્થવ્યવસ્થા પસંદ કરેલી હતી, જેથી ગરીબોનું ભલું પણ થાય અને ઉદ્યોગો પણ ચાલે. હવે આપણને એવું એક્ઝામની અંદર પૂછાઈ શકે કે કયા અર્થતંત્રમાં આર્થિક સમાનતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તો એનો જવાબ આવશે સમાજવાદ કે સામ્યવાદ. પછી હવે આપણે એક ઉદાહરણ સમજીએ. જેમ કે સમાજવાદ છે તો આપણે જે રેશનિંગની દુકાનો છે એ સમાજવાદની અંદર આવે છે, અને પ્રાઇવેટ મોલ છે તો એને આપણું એક એક્ઝામ્પલ તરીકે આપણે એને મૂડીવાદ તરીકે જોઈ શકીએ છીએ. પછી સમાજવાદ અને સામ્યવાદ જે અર્થવ્યવસ્થા છે એનો તફાવત શું છે? તો એ કે સમાજવાદ છે ને એ ઉત્પાદનના સાધનો પર સરકારનું નિયંત્રણ હોય છે. તો ઉત્પાદનના સાધનો ક્યાં ક્યાં છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પણ આની અંદર શ્રમ છે ને એ સ્વતંત્ર હોય છે. શ્રમનું આમાં જે છે ઉત્પાદનના સાધનોની અંદર શ્રમ એ સ્વતંત્ર છે. જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થાની અંદર ઉત્પાદનના સાધનો પર સરકારનું નિયંત્રણ જ હોય છે, પણ એની અંદર શ્રમ છે ને એ સરકાર નક્કી કરે છે કે મારે કોને કેટલું રોજગાર આપવું, એ સરકાર નક્કી કરે છે. પછી સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર વ્યક્તિગત, એટલે કે ખાનગી મિલકતનું અસ્તિત્વ છે, જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થામાં ખાનગી મિલકતનું અસ્તિત્વ નથી. અને સમાજવાદી અર્થવ્યવસ્થામાં સમાનતા અને સામાજિક ન્યાય સ્થાપિત કરવાનો એનો મુખ્ય હેતુ છે, એનો મુખ્ય ઉદ્દેશ છે. જ્યારે સામ્યવાદી અર્થવ્યવસ્થાની અંદર વર્ગવિહીન રાજ્ય સ્થાપિત કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને આગળનો વિડીયો હું મિશ્ર અર્થવ્યવસ્થા ઉપર બનાવીશ. તો તમારે જો આવા ને આવા વિડીયો, હું આખી આ સિરીઝ ચલાવવાની છું. જો તમારે આવા ને આવા વિડીયો જોતા રહેવા હોય અને તમારે આમાંથી એકાદ MCQ પૂછાઈ શકે છે એક ટોપિકમાંથી, તો આઈ હોપ કે તમારું આખું અર્થ વ્યવસ્થા છે એ તમારું કમ્પ્લીટ થઈ જશે. તો મારી સાથે જોડાઈને રહેજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મેં આપેલાના વિડીયોમાં પણ કીધેલું છે કે હું આમાં સ્લાઇડ છે એ બહુ ઓછી રાખું છું, કેમ કે મારી પાસે થોડો સમયનો અભાવ છે. અને ખાસ આ તમને વિડીયો લેક્ચર છે એ તમે
તમારા ઓફિસ ટાઈમ અથવા તો જોબ ટાઈમ છે, અથવા તો બીજું કોઈ પણ તમે વચ્ચે જો તમે વર્કિંગ વુમેન છો અથવા તો તમે કોઈ બી જોબ કરો છો, તો એની સાથે સાથે તમે આ એક ઓડિયો તરીકે બી સાંભળી શકશો. અને બીજું કંઈ આમાં કંઈ સુધારો કે કંઈ કરવાની જરૂર હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી સજેસ્ટ કરજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.